નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી પલ્સ સાથે હું રોનક મોઢવાડિયા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે નજીક આવી રહી છે। આ મહિનામાં એટલે કે એપ્રિલ મહિનાના પહેલા અથવા તો બીજા અઠવાડિયામાં ગુજરાતમાં ચૂંટણી કઈ તારીખે યોજાવાની છે તેની જાહેરાત પણ થઈ જશે અને આચાર સંહિતા પણ લાગુ થવાની છે। પરંતુ આ ચૂંટણી પહેલા ગુજરાતના લોકોની કેટલીક આશાઓ છે। કદાચ છેલ્લી ચૂંટણીમાં ચૂંટાયેલા ઉમેદવારોએ આ પૂરી ના કરી હોય અથવા તો કંઈક નવો વિકાસ હજી ગુજરાતની જનતા માંગી રહી છે। ગુજરાતની જનતા પાસે અનેક એવા કામો છે કે જે હજુ થયા નથી અને જેના જ કારણે જનતા પરેશાન છે અને જનતા પોતાનો હક આ વખતે ચૂંટણીમાં માંગવાની છે। કામો જોઈને મતદાન થશે તેવી આશા પણ વ્યક્ત થઈ રહી છે। આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો પણ જાણવા છે કે ગુજરાતની જનતા આ વખતે ચૂંટણીમાં શું આશા રાખે છે, શું એ ઉમેદવારો પાસે માંગે છે અને સરકાર પાસે કેવા પ્રકારના કામો કરાવવા માંગે છે। આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે રાજકોટ ખાતેથી। તો રાજકોટની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ। એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતી હોય ત્યારે ચોક્કસથી હાલ અત્યારે એક માહોલ ક્યાંક દેખાઈ રહ્યો છે, લોકોમાં આક્રોશ દેખાઈ રહ્યો છે। સ્પષ્ટપણે કેટલાક કામો થયા નથી તેને જ લઈને આક્રોશ છે। વોર્ડ નંબર 4ના શિવાજી પાર્ક માં કહી શકાય લોકો અત્યારે ખૂબ જ આક્રોશમાં છે। તેમની જે પ્રાથમિક જરૂરિયાત છે તે હજી સુધી પૂરી નથી થઈ। લાંબા સમયથી આરએમસી જે વાયદા કર્યા છે તે પૂર્ણ કરવામાં નથી આવ્યા। આપણી સાથે સ્થાનિકો જોડાણા છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે મામલે। શું નામ અને શું કહેશો? ખાસ તો પ્રાથમિક જે જરૂરિયાત હોય એ કેટલી પૂરી થઈ છે તમારા વિસ્તારમાં? પૂરીમાં તો નામ બોલો, કડવાભાઈ, સવાભાઈ મકવાણા, શિવાજી પાર્ક। શું કહેશો, પ્રાથમિક સુવિધા કેટલી તમને આપવામાં આવી છે વિસ્તારમાં? વિસ્તારમાં તો કાંઈ બીજી નથી, નથી ગટર કે નથી રોડ કે નથી રસ્તા, એવું કાંઈ નથી। નથી બાળ મંદિર છોકરાઓને ભણવા માટેનું, એવું કાંઈ પણ વસ્તુ છે જ નહીં અમારે। વારી ખેલ કે મત દેવાનું થાય ત્યારે કે કરી દેવું પણ મત દઈને વયા જાય, એટલે એવી સમસ્યા છે અમારી। વોર્ડ નંબર 4માં આવે છે, કોર્પોરેટર દેખાય છે ખરા? અહીંયા આવે છે ખરા? ક્યારેક આવે કોક દી, હારા દી મત લેવાનો હોય ત્યારે, નકર નહીં, પછી કોઈ ન આવે। તમે શું કહેશો? શું નામ તમારું? ગોરધનભાઈ દુધાભાઈ। ગોરધનભાઈ, શું કહેશો, અહીં કઈ પ્રકારની અસુવિધા છે અને જ્યારે કોર્પોરેશન ટેક્સ લેતી હોય ત્યારે ટેક્સમાં શું કહેશો કે ટેક્સ સામે પ્રાથમિક સુવિધા આપે છે ખરા ગોરધનભાઈ? અમને ઠાકરજીભાઈ નહોતા છતાં ઉપર થાંભલો ને બધું નખાવી દીધું હતું। ખોટું ન કહે, જો પાછળ જોઈએ અંધારા હતા, ગટર એક બે સાઈડમાં નથી ને ત્યારે ઠાકરજીભાઈ છતાં ઉપર નહોતા તોય થાંભલો નખાવી દીધો। અત્યારે શું પરિસ્થિતિ છે? કોર્પોરેટર તમારા સુધી પહોંચે છે કે કેમ? નથી પહોંચતા, જરૂર હોય ત્યારે જ આવે પગે લાગવા, પછી આ પગે લાગવા 5 વાર અમારે એને પગે લાગવું, બરોબર ને? તમે શું કહેશો? શું નામ? બાલચંદભાઈ। બાલચંદભાઈ, પ્રાથમિક અસુવિધા કઈ કઈ છે આમાં? સુવિધા તમે અત્યારે આવ્યા સાહેબ, કાંઈ તમને સુવિધા જેવું દેખાય છે? કંઈ એક ખાલે ઠાકરજીભાઈ હતા, બ્લોક નાખ્યા અને બાકડા નાખ્યા, એની પાસે કોઈ સુવિધા કોઈ કરી દેતું નથી। મત લેવા આવે નેતા અમુક આવે તો આમાં દેજો તમને। શિવાજી પાર્કની જ વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં કેટલા લોકો રહેતા હોય છે? હાલ આમાં 50-60 ખોડ્યા છે અહીં કણે। 30-35 વર્ષથી અમે અહીં રહી છીએ સાહેબ, આમાં કોઈ સુવિધા કોઈ કરી દેતું નથી। મત આપો છો તમે? ફરી કમ્પ્લીટ છે અમારી પાસે વેરો, ઘર વેરો, નળ વેરો, બરોબર। તો અમારે ભોં ગટર નથી, નિસારની સુવિધા નથી, રોડ રસ્તાઓ કાચા છે, કોઈ સુવિધા આપતું નથી સરકાર। વિસ્તારમાં હોવા છતાં તમને પ્રાથમિક સુવિધા નથી મળતી સાહેબ, મળતી અત્યારે લગી મળી જ નથી હજુ। તમે શું કહેશો? શું નામ અને શું કહેશો? ખાસ તો શહેરી વિસ્તારના વચ્ચે હોવા છતાંય વિસ્તારમાં પ્રાથમિક સુવિધા નથી, શું કહેશો? મારું નામ મંજુબેન આહિર। અહીં જો કઈ વસ્તુ નથી, મતવાર આવે છે લઈ લઈને વયા જાય છે, કાંઈક અમારું કામ જ નથી કરતા અને વદાડ આપી દે અને અમારે છોકરા નિશાળે જાય એટલે અમારે શું કરવાનું થાય કે વરસાદ આવે, છોકરા નિશાળે હોય અને મમ્મી ઘરે હોય, જે પાણી ઉતરે તમે લેવા જાય કે આ ભાષણ મેં વતન કર્યું હતું રોડ ના કાઢે। હા, તે 2 વાર પહેલા કીધું હા કે કરી દઈશું, નહીં ના બેન હતા અને કાનાભાઈ ખુદ અહીંયા 5 વાર પહેલા મને કહી ગયા કે અમે તમારું કામ કરી દઈશું, પણ કાનાભાઈ અમારું કામ કાંઈ કર્યું જ નથી। અમે મમ્મી બધા હેરાન જ છે, આમનામ જ છે। આવતા અઠવાડિયે ચૂંટણી જાહેર થઈ જશે, શું અપીલ કરશો આરએમસીના હોદ્દેદારોને અત્યારે અને શું કહેશો કે આગામી સમયમાં તમને લાગે છે કે સ્થિતિ સામાન્ય થઈ શકે છે? થાય એમ કોઈ કરીએ અમે ઠાકરભાઈ એકની આશા, ઠાકરભાઈ તો અમારું કામ કરશે ને તમને બધા એમ કે મેં શું કહ્યું પેલા અમને પેલા રોડ બનાવી દો, એ કે રોડ પછી બનાવે, પેલા તમે અમને મત આપો, મત આપી લઈ લઈને વયા જાય, અમારું કોઈ કામ થતું નથી। અમારે ઠાકરભાઈ તમારું કામ કરે, એને કર્યું અમારું કામ કરશે। અમારે નિશાળ જોઈએ બાળકો માટે, બાલ મંદિર જોઈએ, ભોંગટર જોઈએ, રોડ જોઈએ, પાકા
રસ્તા અમારે જો અમારે જવું કેવી રીતના બધા નિશાળે હોય અમે ઘરે હોય તો અમારા છોકરા સામે લાગણી નથી તો અમારે આવી રીતના ક્યાં સુધી જિંદગી કાઢવાની આવી રીતના જ રહેવાનું અમારે આખી જિંદગી આજ 35 વર્ષથી આ માણા રહે માણા 35 વર્ષથી આ બધું કરતા આવ્યા તોય કોઈને હજી કાંઈ ખબર પડતી નથી કરવામાં તો હવે અમારે બીજું કાંઈ જોતું નથી અમને એક રોડ રસ્તા અને પાકી શેરીની આ ભોગટ અને એક નિશાન એક બાલ મંદિર બીજું અમારે કાંઈ જોતું નથી એટલું અમને કરી જાઓ ઠાકરજીભાઈ અમારું કરી જતા હોય ને તો ઠાકરભાઈ ઉપર અમે વિશ્વાસ રાખી સ્પષ્ટપણે કહી શકાય કે ખૂબ જ એક આક્રોશ દેખાઈ રહ્યો છે વોર્ડ નંબર 4 માં આવેલું જે આ શિવાજી પાર્ક છે ત્યાંના રહીશો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે ભાજપના જે હોદ્દેદારો હતા એટલે કે આરએમસીના જે હોદ્દેદારો હતા તેમના દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી કોઈ કામગીરી નથી થઈ તેમની જે પ્રાથમિક જરૂરિયાતો છે તે પણ પૂરી નથી થઈ એટલે ક્યાંક ને ક્યાંક તે આક્રોશ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે તેમની માંગ છે કે વહેલી તકે તેમના જે બાકી રહેલા જે કામો છે તે પૂરા થાય કેમેરા લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ રાજકોટ તો હવે આ જ મુદ્દે ભાવનગરની જનતાના શું મંતવ્યો છે આવો સાંભળીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકારણ છે તે ગરમાયું છે. હાલ જો વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર લોકોના કેવા પ્રશ્ન હજુ પણ યથાવત છે તે ડાયરેક્ટ આપણે ભાવનગરના લોકોને પૂછ્યું કે હાલ ભાવનગરની અંદર છે તે કેવા પ્રશ્નો હજી હાલ પડતર હાલતે પડ્યા છે. તમને શું લાગી રહ્યું છે? પહેલા તમારું નામ. જાડેજા ધર્મેન્દ્રસિંહ. હું ભાવનગરમાં ઘણા વર્ષથી રહું છું અને હું જોઉં છું કે જ્યારે ચૂંટણી આવે ત્યારે કામ કરે છે, પણ એ કામ કેવા કરે છે કે જેમાં પુષ્કળ બેદરકારીથી કામ થાય છે. કોઈ એવું કામ નથી કે ભાવનગરની જનતાને કહી શકે. પછી હવે તમને કે પુલ છે તો તમે જોજો પુલ હાંકડો બનાવ્યો છે, કોઈ આયોજન વગરનો બોલાવ્યો છે, અને પુલ જ્યારે ઉતરે છે ત્યારે તમે ત્યાં જોજો કેવી બેદરકારી એને કરી છે. નથી એને રસ્તો પહોળો કર્યો, કેટલા ટાઈમથી શાસ્ત્રીનગર પાસે રસ્તો છે એ રસ્તો એમનેમ રાખ્યો છે. પછી બીજી વાત કરીએ તો આ કામ અત્યારે જે ચાલુ છે આપણે ગૌરીશંકર આપણે તળાવનું, ત્યાંથી જે રસ્તો છે એ અત્યારે જે ઓલી બનાવે છે ગટર, એનું કામ હજી પણ અધૂરું છે. હાલ વાત કરવામાં આવે તો ઘણા એવા કામ છે જે હજુ પણ પડતર જોવા મળી રહ્યા છે. આપણી સાથે હજુ પણ જોડાઈ ચૂક્યા છે, આપણે તેમને પૂછશું. પહેલા તો તમારું નામ. મારું નામ ધર્મેન્દ્રસિંહ ગોહિલ છે. જો વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર એવા હજુ ઘણા પ્રશ્નો યથાવત છે કે જે હજી થયા નથી અને હાલ થઈ ગયા હોય એવું કાંઈ નજરે ખરી તમને? અત્યાર સુધી તો એવું કાંઈ નજરે ચડ્યું નથી કે જે પેન્ડિંગ કામ હોય કોર્પોરેશનને થયા હોય. તમે ભાવનગર સિટીમાં જુઓ તો પહેલા રસ્તો બનાવે છે, પછી પાછો ખોદી નાખે છે, પછી એવું કહે છે કે ડ્રેનેજ લાઈનનું કામ બાકી છે. તો તમે પહેલા કેમ ડ્રેનેજ લાઈનનું કામ કરતા નથી? એટલે નીતિ એવી અપનાવે છે ભ્રષ્ટાચારની કે પહેલા રોડ કરે છે, પછી ખોદી નાખે છે, પછી પાછી ડ્રેનેજ કરે છે. એવા ભાવનગર સિટીમાં ઘણા એવા પ્રશ્નો છે ઘણા વિસ્તારમાં કે ડ્રેનેજનું કામ પેન્ડિંગ હોવા છતાં રોડ બનાવે છે અને પાછો ખોદી નાખે છે. તો એ ખાલી માત્ર ચૂંટણી લક્ષિત કામ કરે છે, પ્રજાને બેવકૂફ બનાવે છે કે અમે કામ કર્યું છે. કામ કોઈ થતું જ નથી ને. ઘણા એવા ડ્રેનેજના કામ, રસ્તાના કામ, પેવર બ્લોકના કામ, ઘણા એવા કામ કોર્પોરેશનના પેન્ડિંગ છે જે આજ સુધી હજુ થયા નથી. હજી ચોક્કસથી ઘણા એવા કામ છે તે હજી હાલ સુધી થયા નથી અને ખાલી કાગળો પર જ તે આ વાત થઈ રહી હોય અને વિકાસ થઈ રહ્યો હોય તેવું પણ લોકો કહી રહ્યા છે. તો હાલ આપણે હજુ પણ એક જણાને પૂછશું. પહેલા આપનું નામ. મારું નામ જેબી ગોહિલ છે અને હું સ્થાનિક રહેવાસી નારી વિસ્તાર ચિત્રાફુલસર વોર્ડમાંથી આવું છું. ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે, છતાં પણ હજી લોકોના સામાન્ય જનતાના પ્રશ્નો જેવા કે પાણી છે, ડ્રેનેજ છે, આરોગ્યલક્ષી છે, પછી રોજગારીનો મુખ્ય મુદ્દો છે. 30 વર્ષથી કોર્પોરેશનના અને રાજકીય વિધાનસભામાં સત્તા હોવા છતાં અહીંના લોકોને રોજગારીમાં ભાવનગર શહેર ખાલી થઈ રહ્યું છે. સુરત ભણી પ્લાસ્ટિક ઉદ્યોગ મેન હતો, હીરા ઉદ્યોગ હતો, આ બધા ઉદ્યોગ નાશ થયા છે અને ખાસ કરીને રોડ રસ્તા એ પણ પરેશાની છે. જ્યાં હોય ત્યાં ઢોર આટા મારી રહ્યા છે અને અસંખ્ય એવા બનાવ બન્યા છે, લોકોના ભોગ પણ લેવાઈ ગયા છે. અને ખાસ કરીને જે આરોગ્યલક્ષી અમારે નારી હોસ્પિટલમાં તે 5 કરોડના ખર્ચે બનાવી છે, પણ ત્યાં હજી ડોક્ટરનો પૂરતો સ્ટાફ પણ નથી મૂક્યો. તો આ લોકો શું કરી રહ્યા છે? અમુક જગ્યાએ રોડ બનાવી રહ્યા છે અને એમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, છતાં પણ આ લોકો કોઈ કામગીરી લોકોને જે જનતાને જરૂરી છે એમાં ઉણા ઉતરી રહ્યા છે.
જી ચોક્કસથી આમ જોઈએ તો હજુ પણ લોકો છે તે કાંક ને કાંક અસંતુષ્ટ જોવા મળી રહ્યા છે. હાલ આગળ વાત કરવામાં આવે તો આપણે હજુ પણ એક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમને પણ આપણે પૂછશું. પહેલા તમારું નામ? દસુ વાખાસર. જો વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં ઘણા કામ પેન્ડિંગ પડ્યા છે. તમારા અંદાજે કયું કામ છે તે હવે થવું જોઈએ અને જલ્દી થવું જોઈએ? આમાં એવું છે, આ લોકો ખાલી ભ્રષ્ટાચાર કરવા સિવાય કાંઈ કર્યું નથી. આપણે પગલી બાગ છે કહેવાય છે, સરદાર બાગ, એ લોકોએ પૈસા કેટલા એમાં નાખ્યા તો એ કામે નથી કરી ગયા પૂરું. ને અત્યારે આવ પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિમાં પાછો બાગ થઈ ગયો. ને રોડ રસ્તા એવું ખાલી કાગળ ઉપર છે, જે ઘણી જગ્યા બાકી છે, બન્યા નથી. ને વરસાદ આવે ને રોડ રસ્તા બધા ધોવાઈ જાય છે. એમાં નકરો ભ્રષ્ટાચાર જ કરે છે. હાલ છે તે લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભ્રષ્ટાચારે છે તે માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે. હાલ જે 5 વર્ષ ગયા અને શાસકોએ શાસન કરી લીધું છતાં પણ હજુ સુધી કોઈ નક્કર કામગીરી છે તે જોવા નથી મળી, તેવા પણ લોકો દ્વારા આક્ષેપ છે. હાલ હવે જે ચૂંટણીમાં ચૂંટાઈને શાસકો આવશે તે શું કરશે તેવો પણ લોકોનો સવાલ છે અને લોકો દ્વારા એક માંગ છે કે નક્કર કામગીરી કરવામાં આવે તો વધુ સારું. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો હવે આ જ મુદ્દે સુરતની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે થોડાક સમયમાં જાહેર થવાની છે, જે એપ્રિલના પહેલા અઠવાડિયામાં જાહેર થઈ જશે. જે હિસાબે લઈને ખાસ કરીને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં નેતાઓ શું કોણ છે, એનું રાજનીતિ શું છે તે લઈને આપણી જોડે સ્થાનિક તેમની જોડે વાત કરશું. ખાસ કરીને આપનું શું નામ છે ને જે હિસાબે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહ્યું છે એમાં નેતાઓ જે છે રાજનીતિ અને કેવું હોય છે, લોકોને એવી રીતે કેવું પ્રયાસ હોવા જોઈએ અને ખાસ કરીને જે નેતાઓ છે એ કેવું હોવા જોઈએ? जैसा कि आप सब जानते हैं कुछ ही समय में म्यूनसिपल इलेक्शंस आने वाले हैं, स्थानिक स्वराज की इलेक्शंस आने वाले हैं. तो इनका जैसा सवाल है कि नेता कैसा होना चाहिए, मैं यही कहना चाहूँगा आपके मंतव्य न्यूज़ चैनल के माध्यम से कि नेता ऐसा हो कि जो लोगों को लेकर के चले अपने साथ. आप नेता लोगों के हिसाब से ही बनते हैं, उनके वोट पा करके ही बनते हैं. वोट मिल जाने के बाद अगर आप विस्तार में नहीं जाएं या ऐसे विस्तार में बोलें कि भाई यहाँ हमको वोट नहीं मिलता है और उस विस्तार में ना जाएं, तो ये जो जनता है उसके साथ अन्याय होता है. आप एक बार जीत करके आते हैं तो आप जनता के प्रतिनिधि बनते हैं और लोगों का ये विश्वास होता है कि जो जीत करके आएगा उनके भले के लिए काम करेगा. आज सूरत महानगर पालिका की अगर हम बात करेंगे तो एसएमसी का जो बजट है वो 10,000 करोड़ से भी ज़्यादा का है. लेकिन जो बेसिक मुद्दे हैं, जो स्थानिक स्वराज के बेसिक मुद्दे होते हैं, जैसे पानी, बिजली, गटर, आरोग्य, शिक्षा, सिर्फ इसकी बात करूंगा तो इसको भी पूरा पाड़ने के अंदर सूरत शहर महानगर पालिका कहीं ना कहीं फेल हो जाती है. एक बार बारिश पड़ती है, यहाँ पर जितने भी रोड हैं वो पूरी तरह से टूट जाते हैं. कम से कम 10 से 15 बार आवेदन देने के बाद, लोगों का गुस्सा जाहिर होने के बाद रोड बनते हैं. स्थानिक मुद्दा ये अपना सूरत महानगर पालिका का जो स्थानिक चुटनी है उसके हिसाब से अपना जो स्लम एरिया है वहाँ पे ना तो सुविधा है, ना गटर है, ना पानी है, ना बिजली है. जैसे हमारे भाई ने बताया इतना बजट होने के बावजूद भी ये स्लम विस्तार इतना पिछड़ा हुआ क्यों है? आज भी रोज़ लोग ऑनलाइन कंप्लेंट डाल रहे हैं, फिर भी कुछ नहीं हो रहा है. और डालते भी हैं वो आते भी नहीं हैं. जो चुटनी जीत के जा रहे हैं वो आते भी नहीं है स्लम विस्तार देखने के लिए कि स्लम विस्तार है कहाँ. तो हम यही बोलेंगे कि जो भी आए और जीत के जाए तो दोबारा इस्लाम विस्तार देखे. બીજા એક ભાઈ છે એમની જોડે વાત કરું. આપનું શું નામ છે ને ખાસ કરી જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતું હોય તો આમાં જે લોકલ જો જમીની છે એના પર મુદ્દા શું રહે? મારું નામ કિશોર જ્ઞાનેશ્વર શિંદે ને પ્રશ્ન તમારું જે છે ને સાહેબ બહુ વ્યવસ્થિત પ્રશ્ન છે, પણ આપણે જે વિચાર કરવા જઈએ સામાન્ય પ્રજા વિશે, તો આ સામાન્ય પ્રજાને આ લોકોના વોટિંગ ઉપર કોર્પોરેટર ચૂંટાઈને આવતા હોય છે. કોર્પોરેટરો નહીં, અહીંના સાંસદો, અહીંના એમએલએ આ સામાન્ય માણસોના વોટિંગ ઉપર ચૂંટાઈને આવતા હોય છતાં આ લોકોને ન્યાય મળતો નથી. કોર્પોરેટરો જ્યારે ચૂંટાઈને આવતા હોય ને ત્યાર પછી કોઈ દિવસ વિસ્તારમાં આવતા નથી, ચહેરો દેખાતો નથી. આજ પણ લોકોનું પરેશાની એટલી બધી છે ને કે વિસ્તારમાં તમે એકવાર ફિલ્ડમાં જાઓ તો તમને ખબર પડશે ઘૂંટણ સુધી પાણી ગટર ભરેલું હોય છે. પીવાના પાણીમાં પણ ગટર મિક્સ થઈને આવે છે. આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીયલ છે, ઇન્ડસ્ટ્રીયલનું પાણી પણ મિક્સ થઈને આવતું હોય. ઇન્ડસ્ટ્રીયલના પાણીના લીધે પણ ઘણા બધા રોગચાળો ફાટી નીકળે છે.
પણ અહીંના વિસ્તારના કોર્પોરેટરો જોવા બી નથી આવતા ને આ લોકોને એ લોકોની પરેશાની લઈને એસએમસીમાં જતા હોય કે સ્થાનિક કોઈ લીડરોની પાસે જતા હોય છતાં એસએમસીવાળા સાંભળતા નથી. કારણ કેમ કે આ ઇન્ડસ્ટ્રીયલવાળા સાથે એ લોકોની મિલીભગત હોય છે. આ ઇન્ડસ્ટ્રીયલનું પાણી આવવાને લીધે ઘણા બધા નાના છોકરાઓ બીમાર પડ્યા છે, પણ એનું ઉકેલ આવતું નથી ને અહીંના કોર્પોરેટરો એના ઉપર ધ્યાન આપતા નથી. ખાલી વોટિંગ મળી ગયું, એ લોકોને કોર્પોરેટર બની ગયા, પછી ચહેરો દેખાતો નથી ને આ ગરીબ લોકોનું કામકાજ કોર્પોરેટરો અહીંના કરતા નથી. આ એક સૌથી મોટો મુદ્દો છે ને સામાન્ય પ્રજાને ન્યાય મળવો જરૂરી છે. બીજા લોકો છે એમની જોડે વાત કરું. આપનું શું નામ છે અને ખાસ કરીને જ્યારે ચૂંટણી આવી રહી છે શું મુદ્દો રહેશે તમારો? हमारे गली के अंदर पूरा पानी भर जाता है, काफ़ी टाइम से अर्जी लिखा है मगर उसके ऊपर कोई बात का केयर नहीं लेते ये लोग. हम लोग धक्का खा के वापस आता है, सब जाते हैं, लेडीज़ें जाती हैं. यहाँ से पूरा संजय नगर जाके अंदर गली में जाके देख लो, पूरा मच्छर वगैरह बीमारियाँ पैदा हो रही हैं. और पाइप लाइन गटर लाइन जितना है पाइप सब खलास हो गया मगर उसके ऊपर कुछ नहीं करते ये लोग. બીજી ખાસ કરીને વાત કરીએ જે હિસાબે સ્થાનિક સભ્યોની ચૂંટણી આવી રહી છે તે નેતાઓ અલગ વાયદા કરતા વાયદા કરવા પછી એ લોકો ભૂલી જાય છે અને ખાસ કરીને જ્યારે એ લોકોને સ્થાનિક જે વિસ્તાર છે ત્યાં પણ 5 વર્ષમાં એક વખત દેખાતા હોય એવું લોકોને આરોપ છે. અને જ્યારે ચૂંટણી આવે ત્યારે ખાલી મત માંગવા આવી જાય અને પછી જ્યારે બીજી ચૂંટણી આવે ત્યારે આવે એટલે 5 વર્ષમાં ખાલી એક વખત આવે એવું લોકોને પણ આરોપ જોવા મળી રહ્યું છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. હવે આ જ મુદ્દે વડોદરાની જનતાના શું મંતવ્યો છે આવો સાંભળીએ. એપ્રિલના પહેલા પખવાડિયામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સંભાવના થઈ છે. ત્યારે વાત કરીએ તો રાજકારણીઓ દ્વારા પોતાના વિસ્તારમાં ચૂંટણીની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી છે. મતદારો પણ હવે તેમના સવાલો પૂછી રહ્યા છે. વિકાસ અને સુવિધા મુદ્દે તેમનો અવાજ સ્પષ્ટ કરી રહ્યા છે. રસ્તા, પાણી, ગટર સમસ્યા ઉકેલવાની પણ લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. પારદર્શિતા અને ભ્રષ્ટાચાર મુક્ત તંત્ર માટે હવે અવાજ ઉઠી રહી છે. યુવાનોને રોજગાર અને ડિજિટલ સેવાઓ સુધારા ઈચ્છે છે. ત્યારે લોકો કહે છે કે આ વખતે વિકાસ આધારિત મતદાન થશે કે કેમ તે જ મુદ્દાને લઈને તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે. આપણે તેમની સાથે વાત કરીએ. આશીષભાઈ, શું કહેશો આપને? વડોદરા શહેરમાં 2021 થી 26ના આ ઐતિહાસિક બોર્ડે લગભગ જોવા જાય તો 25,000 કરોડ રૂપિયાનો બજેટ મંજૂર કર્યું છે. પણ જનતા માટે 25 સુવિધા પણ નવી ઊભી કરી હોય એવો એક દાખલો બતાવે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર, મેયર, પૂર્વ મેયર, ચેરમેન, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન, તમામ લોકોને હું આપના માધ્યમથી જણાવવા માંગીશ કે પાછલા 5 વર્ષમાં લગભગ બજેટ 25,000 કરોડની આસપાસ આ શહેરમાં વિકાસ માટે તમે રજૂ કર્યું. પણ 25,000ની સામે શું કામગીરી કરી એ આજે વડોદરા શહેરની જનતા પૂછી રહી છે. આજની તારીખમાં ઓછું પાણી, ગંદુ પાણી, જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર, લોકો, નાગરિકો ભૂવાથી ત્રસ્ત થઈ ગયા. રોજ એક નવો ભૂવો પ્રગટ થાય વડોદરા શહેરમાં. જે ફાયરમાં કૌભાંડ થયું, 100 રૂપિયાને 100 રૂપિયાની સિસોટી ને ગેસના લાઇટરો ખરીદવામાં આવ્યા પણ કોઈ પણ પ્રકારની ફરિયાદ ના થઈ. એ જ રીતે અતાપીની 150 ફાઇલો ગાયબ થઈ ગઈ, પગ કરી ગઈ. રાજાએ આપેલું આખું આજવા સરોવરની મહામૂલી જમીન અતાપીને વેચી દેવામાં આવી અને પણ કોઈ પોલીસ ફરિયાદ નહીં. એટલે તમામ મુદ્દે આ સમગ્ર વહીવટી તંત્ર સાથે આ ચૂંટાયેલી પાંખે ભ્રષ્ટાચાર સિવાય કશું નથી કર્યું. વિકાસ થયો છે વડોદરા શહેરમાં, ખૂબ સારો વિકાસ થયો છે. પણ આપ જોશો તો કારેલીબાગ ખાતે એક્સપ્રેસને વેલકમ હોટલને બી પાછળ પાડી દે એવું ભવ્ય કમલમ બની ગયું. એવી જ રીતે જિલ્લાનું કમલમ બની ગયું. પણ વિકાસ એમનો થયો પણ પ્રજા આજે પણ હાલાકી ભોગવી રહી છે. ચોક્કસથી વળતર નથી મળ્યો. વિનયભાઈ, કેવી રીતે જોવો છો? કારણ કે સત્તા પક્ષ પણ અલગ મુદ્દે એ કરી છે. કોંગ્રેસ ઇલેક્શનમાં આવશે. આમ આદમી પાર્ટીનો આ વખતે કેવો રવૈયો રહેશે? આમ આદમી પાર્ટી આપણો દર વખતનો એક જ અમારો મુદ્દો હોય છે કે અમે જે છે અલગ એક રાજનીતિ લઈને આવ્યા છે. અમારી રાજનીતિ જે છે એ વિકાસ તો આધારિત પર તો છે જ, પરંતુ અમારી જે રાજનીતિ છે એ શિક્ષણની રાજનીતિ છે, સારું આરોગ્ય આપવાની રાજનીતિ છે અને સારી વ્યવસ્થા આપવાની રાજનીતિ છે. તમે જુઓ પાછલા 30 વર્ષથી
ભાજપ રાજ કરી રહ્યું છે, કોંગ્રેસ રાજ કર્યું હતું, પરંતુ વડોદરા શહેરની અંદર વિકાસના નામે જે ભ્રષ્ટાચાર પાછલા 30-35 વર્ષ અને એના પહેલા કોંગ્રેસે જે ચલાવ્યો એ આજ સુધી વડોદરા વાસીઓ એનાથી ઉભરી નથી શક્યા. દર વખતે ભાજપની વોટ આપીને, કોંગ્રેસને વોટ આપીને આશા રાખે છે, લોકો આશા રાખે છે, એમને લાગે છે કે કંઈક નવું થશે, પરંતુ હંમેશા એવી ને એવી જ નિરાશા દરેક વોટરોને લાગે છે. અને આ વખતે આમ આદમી પાર્ટી એક વિકલ્પ બનીને આવી છે, અને વિકલ્પ દિલ્હીનો મોડલ છે. અમે એવું છે કે શિવસેના એક કટ્ટર હિન્દુત્વવાદી પક્ષ છે અને વડોદરામાં તમને ખ્યાલ હશે કે જે પ્રમાણેનું શિવસેના વર્ક કામ કરી રહી છે એ બધાને ખબર છે. વસ્તુ એ છે કે અમારે ઉપરથી મેન્ડેટની અમે રાહ જોઈએ છે. ઉપરથી અમારું મેન્ડેટ આવશે તો અમે બી અહીંથી 1919 વોર્ડમાંથી અમારું ઇલેક્શન લડવાનું જે ટાર્ગેટ છે, અમે અમારા બધા જે ઉમેદવારો છે અમે નક્કી પણ કરી રાખ્યા છે, પણ અમારું મેન્ડેટ હોય છે. તમને ખબર છે કે ભાજપના આશીર્વાદે જે એકનાથ શિંદે જે ગદ્દારી કરી છે ત્યાં ઉપર અમારા સાથે, હવે એનામાં અમને બી ત્યાં કોર્ટમાં અમુક કેસ ને બધું ચાલી રહ્યું છે. એના હિસાબે અમારે અહીંયા મેન્ડેટ પર અમારે આશા છે કે હવે ઉપરથી જો મેન્ડેટ આવે તો અમારે લડવાનું થશે, પણ મેન્ડેટ જો નહીં આવે તો પણ ઉપરથી જો અમારે પાર્ટીનો અમારા સાહેબનો જે આદેશ આવશે માતુશ્રીથી, એ આદેશ પ્રમાણે અમે વડોદરામાં જે અમારા સાથી પક્ષ હશે એ જેમને સપોર્ટ કરવાનું કહેશે, જેમને સાથ આપવાનું કહેશે, અમે એમને સાથ સહકાર પૂરા તમામ વોર્ડમાં સાથે મળીને અમે એમને સપોર્ટ કરીશું. ચોક્કસથી એટલે જોવા જઈએ જે પ્રમાણે હવે ગણતરીના દિવસો બાકી છે અને માર્ચ પહેલા પખવાડિયામાં હવે જ્યારે ઇલેક્શનની જાહેરાત થશે તેને લઈને જ તમામ મહાનુભાવો છે જે પોતાના પક્ષને લઈને હવે તૈયારીઓ તેમને સજ્જ કરી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર મંતવ્ય. તો હવે આ જ મુદ્દે જામનગરની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. ટૂંક જ સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થવાની છે, તો જામનગરવાસીઓ પાસેથી જાણશું કે ખાસ કરીને કેવા મુદ્દામાં ચૂંટણી હશે અને કેવી વ્યવસ્થા હોવી જોઈએ, કેવી માગણીઓ રહેશે. ખાસ કરીને જણાવું તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંદરમાં જે આપણે જામનગર મહાનગર છે, મહાનગરને લગતી સુવિધાઓમાં વધારો થાય, મહાનગરપાલિકાનો વિસ્તાર જે પ્રમાણે વધ્યો છે એ પ્રમાણે રોડ રસ્તાના કામો થાય, ભૂગર્ભના કામો થાય, ક્યાંક લાઇટો નથી તો લાઇટો પૂરતી મળતી રહે, રમતગમત માટેના મેદાનો, આવી જે કહે ને કે જરૂરિયાતવાળી સુવિધાઓ એ ખાસ કરીને સામાન્ય નાગરિક માટે આની આવશ્યકતા રહેતી હોય છે. અને આ જે મુદ્દાઓ છે એના ઉપર દર વખતે દરેક પાર્ટીઓ ચૂંટણી તો લડતી હોય છે, પણ ક્યાંક આને પ્રાધાન્ય નથી મળતું. તો લોકોની જે પ્રાથમિક સુવિધા છે એમાં જે અવરોધ આવે છે, અવરોધ ન આવવો જોઈએ, અને સરળતાથી લોકોને પોતાની પ્રાથમિક સુવિધા મળી રહે એવા મુદ્દાઓ હોવા જોઈએ. ખાસ કરીને પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો પ્રાથમિક સુવિધા ક્યાંક ને ક્યાંક મળતી નથી. આગામી ચૂંટણીમાં કેવા મુદ્દા રહેશે અને કેવી જરૂરિયાત અને કેવા કામોને લઈને આગામી ચૂંટણી રહેશે. આમ જોવા જાવ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એટલે સામાન્ય નગર, નળ, ગટર, રોડ, રસ્તા, પાણી, એટલે આ બધા મુદ્દા તો કાયમ માટે હોય જ છે. પણ જામનગરને એક રિંગ રોડની જરૂર છે, ખાસ ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે. કે ફરતો રિંગ રોડ જો બનાવવા માટે આવે તો ટ્રાફિકની સમસ્યા એ હળવી થાય. બીજા નંબરમાં કે જામનગરમાં કોઈ એવું સારું ક્રિકેટનું મેદાન નથી કે જ્યાં જામનગરના યુવાનો ક્રિકેટ રમી શકે. અને જામનગરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટરો આપણે આપ્યા છે, તો એના નામનું એક એવું ભવ્ય સ્ટેડિયમ બને તેથી એને સાચી શ્રદ્ધાંજલિ આપણે આપી કહેવાય. પ્રાથમિક સુવિધાની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક રમતના મેદાનો, ક્રિકેટ તો ઠીક છે પણ એ સિવાયના પણ કોઈ મેદાનો નથી, તો કેવી માગણી રહેશે રમતને લઈને? અત્યારે તમે જામનગરમાં તમે જો તો રમતના જે મેદાનો છે તે જામસાહેબ વખતના ફાળેલા છે, પણ હાલમાં જ્યારે ભાજપ સરકાર કોર્પોરેશનમાં 30 વર્ષથી શાસિત હોય તો આજ દી લગીન મને તમે એમ કહો કે હોકીનો હોય કે ફૂટબોલનો હોય કે ક્રિકેટનો હોય કે અન્ય કોઈ મેદાનો હોય ક્યાં ફાળવેલા છે, પણ એ કાગળ ઉપર જ છે. આજ દી લગીન અહીંયા જાહેરાતો કરી છે તો ભાઈ આ મેદાન ચાલુ કરવાનો છે, આજ દી લગીન અહીંયા કોઈ મુવમેન્ટ નથી થઈ. અને લોકો તમે જોવો છો કે પર્સનલ પોતે જે ક્રિકેટના ઓલા કહેવાય ને ઓલા પાઇપથી બનાવીને જે ક્રિકેટના ઓલા ડબ્બા બનાવે છે એમાં રમવાની જરૂર પડે છે છોકરાઓને. તો તમે સર્વે કરો કે જામનગરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પ્રાઇવેટ કેટલા બન્યા, અહીંયા પોતાના પૈસા પબ્લિક ખર્ચી અને ક્રિકેટ રમે છે, તો એ તમને દેખાય જ આવે છે કે જામનગરમાં ક્યાંય ક્રિકેટનું કે રમતગમતનું ગ્રાઉન્ડ જ નથી. પ્રાથમિક સુવિધાની વાત કરે તો જામનગરમાં આગામી ચૂંટણી છે તો કેવી માગણીઓ રહેશે અને કેવી પ્રજાલક્ષી કામ રહેશે?
ખાસ કરીને જામનગરમાં 2-3 મુદ્દાઓ ઉડીને આંખે વળગે તેવા છે, જેની અંદર ટ્રાફિકની સમસ્યા સૌથી વધારે. એટલા બધા વાહનો 4 વ્હીલ 2 વ્હીલ થઈ ગયા છે, રોડ બહુ સાંકડા છે, જેના કારણે થઈને ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ કરી દે છે. એટલા માટે થઈને કોર્પોરેશનના જેટલા નવા બિનખેતીમાં 40% પ્લોટો જે 40% જમીન લઈ લે છે, એવા જે કોર્પોરેશનના પ્લોટો હસ્તકના છે, સરકાર હસ્તકના, એમાં કોમન પાર્કિંગની સુવિધાઓ ભલે પેઇડ પાર્કિંગ બનાવે સામાન્યથી, જેથી નાગરિકોને પાર્કિંગમાં પડતી અડચણો દૂર થઈ શકે. બીજું કે નવો નિયમ તરીકે કોર્પોરેશન એવો પણ નિયમ લઈ આવજો કે જેના ઘરે પાર્કિંગની વ્યવસ્થા હોય એને જ કારનું લાયસન્સ, જેમ જાપાનની અંદર છે એવી પણ આપણે કરી શકીએ. બીજું ટિપ્પર વાહનો જે નવા આવ્યા છે સફાઈના, એ નવા વાહનો આવ્યા પણ એની સામે સફાઈ છે, ખાસ તમે 5 નંબરના વોર્ડની અંદર એ સફાઈ પૂરી થતી નથી. ગટરનું ગંદુ પાણી આવે છે. મારા ઘરે પણ ગટરનું ગંદુ પાણી, હમણાં માંડ અમે સમસ્યાનો નિકાલ કરેલ છે. તો આ બધી સમસ્યાઓ ખાસ ટ્રાફિકની, પાણીની અને રોડ રસ્તાની જે સામાન્ય ચૂંટણીઓ લડાઈ છે, રાષ્ટ્રીય સ્તરે અલગ પક્ષની હોય, પરંતુ આ સ્થાનિક આ મુદ્દાઓને લોકો ધ્યાને લેતા હોય છે. ખાસ કરીને ગટરની વાત કરવામાં આવે તો ભૂગર્ભ ગટર, કચરા, સફાઈનો અભાવ છે ક્યાંક ને ક્યાંક વધારે પડતો. કરોડોના ખર્ચ કરવામાં આવે છે પણ ક્યાંક ને ક્યાંક સફાઈનો અભાવ છે. તો પબ્લિક આ વખતે કેવા મુદ્દા રહેશે કે પબ્લિક માટે આગામી ચૂંટણીમાં એને લાગતો રહેશે? સૌથી પહેલી વાત તો એ છે કે સફાઈ, રોડ, રસ્તા, પાણી એ મહાનગરપાલિકા બન્યા પછી એની પર્સનલ જવાબદારી જ હોય છે. લોકો પાસે જે વેરા ઉઘરાવે છે એના માટે એને એ જ કામ કરવાનું હોય છે. સૌથી પહેલાં જામનગર શહેરની સફાઈ મહત્ત્વનું છે, પાણી, ચોખ્ખું પાણી આપવું એ મહત્ત્વનું છે, સારા રોડ રસ્તા ટ્રાફિક વગરના આપવા એ મહત્ત્વનું છે. એનાથી વધીને મહાનગરપાલિકા પાસે જે બજેટ છે એ બજેટમાં બીજી ઘણી બધી મહાનગરપાલિકાઓનું મેં જોયેલું છે કે મહાનગરપાલિકા સંચાલિત મોટી મોટી હોસ્પિટલો હોય છે, મહાનગરપાલિકા સંચાલિત સારી સારી સ્કૂલો હોય છે, જેમાં ગરીબ માણસોના છોકરા સારું શિક્ષણ લઈ શકે, ગરીબ માણસોના છોકરા સારી હોસ્પિટલોમાં સુવિધા એને મળી શકે. પણ આપણે જામનગર મહાનગરપાલિકા સંચાલિત એક પણ સારી એવી સ્કૂલ નથી કે જ્યાં મધ્યમ વર્ગના છોકરાઓ અને ગરીબ વર્ગના છોકરાઓ ભણી શકે. એક પણ મહાનગરપાલિકા સંચાલિત એવી મોટી હોસ્પિટલ નથી કે જ્યાં ગરીબ લોકોના છોકરાઓ કે ગરીબ માણસો અહીંયા સારવાર લઈ શકે. એટલે મહાનગરપાલિકામાં માત્ર રોડ, રસ્તા, ગટર પાણી જ નહીં, પણ મહાનગરપાલિકાની જવાબદારી સારું સ્વાસ્થ્ય આપવું, સારું શિક્ષણ આપવું એ પણ. કેમ કે બધાયના વેરા, તમે વેરા બિલ જોજો, એમાં શિક્ષણ વેરો હોય છે, સ્વાસ્થ્ય વેરો હોય છે, બધા વેરા બધાય લઈ લેવા છે. સુવિધાના નામે મીંડું છે. એટલે મારી તો આ ચૂંટણીમાં લોકોને તમારા માધ્યમથી એવી અપીલ છે કે કોઈ પણ નેતા તમારે અહીંયા મત લેવા આવે એટલે સૌથી પહેલાં કહેજો, એને વેરા બિલ બતાવજો કે આ જેટલા વસ્તુના તમે વેરા લ્યો છો એની અવેજમાં તમે અમારી પાસેથી લઈને તમે અમને આપો છો શું. જો ખરેખર તમે જે આ બધી વસ્તુ આપવાના હો તો જ અમે અમારી પાસે મત લેવા આવજો, બાકી આવતા નહીં. તો ખાસ કરીને આગામી ચૂંટણીમાં પ્રાથમિક જરૂરિયાત જે ટેક્સના પૈસા ભરવામાં આવે છે, જે વસ્તુના ટેક્સ લેવામાં આવે છે એ તમામ સુવિધા પુરવાર થાય એવા મુદ્દા ખાસ કરીને પ્રજાલક્ષી રહેવા જોઈએ. કેમેરામેન રોહિત નારવાણી સાથે હિરણ ગાંધી, મંતવ્ય, જામનગર.